કેમ છો તમે? મજામાં હશો? હું પણ મજામાં છું. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. ચા નાસ્તાથી સેવા પૂજા તો થઈ ગઈ છે. જો હું બનાવું છું ગરમા ગરમ ઢોકળા, ચા. ઢોકળાનું પલાળીને રાખ્યું છે. મીઠું હળદર નાખેલું છે મેં. ને લસણ ને મરચા ચોપ કરી નાખ્યા છે અને હું નાખી દઈશ અંદર. ઢોકળા કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. નવા હોય અમારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. દૂધ ગરમ કરવા મૂકી દૂધ ગરમ થઈ ગયું છે. આ બાજુ મૂક્યું છે સ્ટીમ કરવા ઢોકળિયાની ડીશ લેવા દો. વાળી ડીશ કરી દીધી અને ઓઇલ સ્ક્વીઝ કરી નાખ્યું. રેડી થઈ ગયું ઢોકળા મસ્ત. હવે બનાવું ઢોકળા. ઢોકળાને કરી દીધા સ્ટીમ કરવા મૂકી દીધા. ઢોકળા થઈ જાય ત્યાં સુધી બનાવું ચા. ચલો ચા બની જશે પછી ઢોકળા થઈ જશે, જમી લઈશું. મારી માટે ગરમ પાણી રેડી. હું પીશ ગરમ પાણી. જો ગરમા ગરમ ઢોકળા કેવો એનો મસ્ત કલર છે. એમાં સિંગ તેલ નાખ્યું છે. એકદમ સુપર. મસ્ત એકદમ સુપર. ચટણી હોય જો હું રેડી થઈ ગઈ છું. મોગલમાં આજે રવિવાર છે તો મોગલમાં દર્શન કરવા જઉં છું. મોગલમાં દર્શન તમને પણ કરાવીશ. અંત સુધી મારો વ્લોગ જોજો. આજે માં મોગલના દર્શન કરીશ. જય મોગલમાં ઓન ધ વે અમે દર્શન કરવા નીકળી ગયા છે. ઓન ધ વે છે. સાહેબ ગાડી ચલાવે છે. જય મોગલમાં, જય સીતારામ. બહુ દિવસે કેમેરાની સામે આવ્યા છે. થોડા બિઝી હતા. તબિયત બી થોડીક વીક થઈ ગઈ હતી હમણાં 2-3 દિવસ. હવે સારું છે એટલે દર્શન કરવા જઈએ છીએ. માના આશીર્વાદ લઈ આવીએ. માં ભગવતી પેડિયાવાળી સદા એ ખુશ રાખે અમને તે તમને તે આનંદમાં રાખે. જો મોગલમાંના આશીર્વાદ અમે લઈ આવીએ. તમને પણ દર્શન કરાવશું. ગુડ આફ્ટરનૂન. હું આવી છું મારા મમ્મીના ઘરે. આ મારા પપ્પાનું ઘર છે. આ મંદિર છે હનુમાનજી દાદાનું. 12 વાગી ગયા છે એટલે દરવાજો બંધ કરી દીધો છે. અમારા પિયરમાં આવી છું. જો એકદમ મસ્ત નેચરલ વાતાવરણ છે.
આજુબાજુમાં ખેતર અને બધું એકદમ ફાઇન. આજે થોડુંક વાતાવરણ વાદળ છાયું છે. હું જઉં ઘરમાં. જો મારા પપ્પા થાય છે રેડી. પપ્પા થઈ ગયા તૈયાર? જો મારા પપ્પા છે આ. સીતારામ પપ્પા. સીતારામ. તૈયાર થાય છે મારા પપ્પા. તૈયાર થાય અમે નીકળશું. મારી મમ્મી તૈયાર થઈ ગઈ છે. આમને ઓળખો છો બધા? તૈયાર થયેલા બેઠા છે. જો આમાં મમ્મી તૈયાર થઈને બેઠી છે. એ કઈક ખાય છે. શું ખાસ મમ્મી? સફરજન ખાય. ઓ બાપરે, સફરજન ખાય છે. ખાઈ લે પછી આપણે નીકળીએ. તૈયાર થઈ ગયા બધા. જો હવે મારા દાદાનું તમને બતાવું. બેઠક છે. આ મારા ધૂણા દાદા છે. આખું 84 નું ખાતું મારા પપ્પાનું અહીં છે. અને આ મારા દાદાની સમાધિ છે. આ મારા પપ્પાના પપ્પા છે. આ એમની ચરણ પાદુકાઓ છે. એમની ફૂલ સમાધિ છે મારા દાદાની. 71 નો ફોટો છે. આ મારા પપ્પાનું બેઠક રૂમ છે. જો આપણે મુગલમાં પહોંચી ગયા. મુગલમાં પહોંચી ગયા. મુગલમાંનો ગેટ. જો આજે રવિવાર છે એટલે ઘણું બધું પબ્લિક છે. જો મુગલમાના મંદિરે આવી ગયા છે. મુગલમાના દર્શન કરી લો બધા. ગુડ ઇવનિંગ. મુગલમાઈથી દર્શન કરી મારા બેનના ઘરે આવી ગયા છે બાવળા. ચા નાસ્તો કર્યો અને મારા પપ્પા જોડે બેઠા છે. ફોન પકડો એટલે તમે આવી જાઓ. આનું નામ છે કાળિયો. કાળિયો છે ને ઉઠ્યો છે અને હવે જોબ જશે 6 વાગે. સોરી રજા છે. મને ખબર નથી. અમે મારી બેન છે ને નાની બાવળા એના ત્યાં આવ્યા છે મળવા માટે. અને એને ચા બનાવી સરસ. ગાજર ચા નાસ્તો સરસ કરી લીધો છે. તમારે બધાને કહેવાનું રહી ગયું, વિડીયો ઉતારવાનો રહી ગયો એટલે અમે નાસ્તો કરીને બેઠા છીએ. ગાજરનો હલવો બનાવ્યો હતો. અમે ખાધો અને હવે મારા પપ્પા જોડે બેઠા છે. સત્સંગ કશું વાતો કરશું. હાય ફ્રેન્ડ્સ. જો અમે આ રાધિકા હોટલ કાઠિયાવાડીમાં મસ્ત જમવાનું મળે છે. પપ્પા અને બધાને જમવા આવ્યા છે. પપ્પા બાજુ અવતારો. આ કરે છે ગાડી પાર્ક. આયા છે અમે જમવા. ચલો હોટલમાં જઈએ. અંદર કેવું છે જમવાનું બતાવો. શું મેન્યુમાં છે. જો આ છે હોટલનો અંદરનો નજારો. બેસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. પૂરો રહી ગયો આજે. બે જાઓ પપ્પા. જો મરચા હાથે લાવી ગયા છે. હજુ ઓર્ડર આવવાનું બાકી છે. બોલો શું જમશો તમે? તુવેર ટોઠા. તુવેર ટોઠા. લીલી તુવેરનું શાક, લીલી હળદરનું શાક. લીલી હળદરનું શાક, લીલી તુવેરનું શાક.
જો આ છે ને કાળિયો, આ છોકરાનું નામ છે કાળિયો. એ જમવા બેસી ગયો છે, બરાબરના મરચા ઉલાડ્યા જો. કેવું મજા આવી જમવાની તમને? ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. મોગલમાએ દર્શન કરી મારા પપ્પાના ઘરે જઈ આવી ગયા. ખૂબ થાક લાગ્યો છે, હવે સૂઈ જઈશું. ગુડ નાઇટ. જય મોગલમાં. બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અહીં બ્લોગ આપણો પૂરો કરીએ છીએ. બાય બાય. ગુડ નાઇટ.